મને હવે તમને સવાલ પૂછવું છે પબ્લિકને કે તમને કેમ લાગે છે 4 દીકરીઓ 8 છોકરાઓ તૈયાર થયા છે આટલી હિંમત લઈને આ પૂરતી કામયાબી છે કે નહીં? જવાબ જોઈશે મને. તો અલ્હમ્દુલિલ્લાહ આ પુરાવો છે કામયાબીનો. માટે પ્રમુખ સાહેબ, તમે સમાજના પ્રમુખ છો. મને યાદ છે મેં રમીને યાદ છે કલમ નંબર 11 છે, એમાં તમારી જવાબદારી હોય છે કે તમે એવું કઈ ડિસિઝન લો તમારા જવાબદારીના હેઠળ. તો પ્રમુખ સાહેબ કેમ લાગે છે કલમ નંબર 11 પસાર કરવું છે? બિસ્મિલ્લાહ. પ્રમુખ સાહેબની ઇજાજત છે અને પબ્લિકનો સાથ છે કે કલમ નંબર 11 મુતાબિક આ 4 કોમ્પિટિટ્રીસ અને 8 કોમ્પિટિટર 12 જણા champion de question pour les champions 2012 c'est Salawat pour Mohammed. બિસ્મિલ્લાહ. હવે તમે ઉભા થઈ જાઓ. તમે champion 8 જણા છે. મા બહેનોમાં ગુજારિશ છે કે 4 દીકરી ઊભી થઈ જાય, કારણ કે પ્રમુખ સાહેબ કલમ નંબર 11 મુતાબિક દેખરેખે કહ્યું છે કે champion 2012 છે. પ્રમુખ સાહેબ તમે આવી જાઓ. યુનિયનના પ્રમુખ સાહેબ ભાઈ અમીન નાસર ને ગુજારિશ છે કે આગળ મદદરૂપ બને, અને તેસીનભાઈ તમે એ જે કરો આ કામયાબીની નિશાની છે. જક હિંમત આપો. એ લોકોને બધાને પાસ પહેરાવવાનું છે. મા બહેનોમાં એવી જ છે. બિસ્મિલ્લાહ. અને મા બહેનોમાં વિનંતી છે ડેલિગેટ અનિતાભાઈ કુરજી, દીકરી સિદ્દીકા કુરજી, તેઓ 4 દીકરીને ઇનામ આપે અને બાજ પહેરાવે. જવાબ સાથ આપો તો છોકરાની હિંમત થશે. સાથ આપો. તો એ લોકોને પાસ પહેરવામાં આવ્યું છે. આ એક સુવેનિયર છે, યાદગીરી છે, ક્વેશ્ચન pour les champions 2012, અને સાથે એ લોકોને ઇનામ આપવામાં આવે છે, કારણ કે તે લોકો 8 જણા અને 4 છોકરીઓ champion question pour les champions 2012 champion છે.
સાથ આપો. આપવું છે ને પ્રોટેક્શન માંગે છે આપણે માસુમીન પાસે. ક્વેશ્ચન પોએ ચેમ્પિયન આ સંભળાય એટલે સમજી જાઓ કે ક્વેશ્ચન પોએ ચેમ્પિયન ચાલુ થઈ છે. બિસ્મિલ્લાહ. merci. શુક્રિયા. બેસી જાઓ. હવે અલહમદુલિલ્લાહ આપણે જવાબદારી સોંપી હતી અલ્હાજ ગુલામ અહમદ યુસુફ અલી જીવનને લીડર ગ્રુપ નજફી. તો આપણે એ સવાલો જે હતા એનો રેઝલ્ટ આપે છે ને કેટલા રેસ્પોન્સ ભાઈઓમાં આવ્યા હતા, કેટલા મા બહેનોમાં, અને યાદ રહે એક ટિકિટ ઇન્શાલ્લાહ ભાઈઓમાં મળશે ને એક ટિકિટ મા બહેનોમાં. حاضرین محفل السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. وعلیکم السلام. અલ્હમ્દુલિલ્લાહ મર્દોમાં 36 પાર્ટિસિપન્ટ હતા, 36 જેમાં 19 સાચા રેસ્પોન્સ મળ્યા છે. તેના માટે બુલંદ આવાજ ઉપર સવાલ કરો. પણ એકદમ ની મને ઓલું થાય છે દિલગીરી કે ઔરતોમાં 30 પાર્ટિસિપન્ટ માંથી 3 જ સાચા રેસ્પોન્સ છે. મને એમ લાગે છે કે સેવી રીતે વધારે હશે માગને. મકસદ હાજરીન મહેફિલ મકસદ એ નથી કે કેને 5 સવાલનો જવાબ મળ્યો કે કોણ હોશિયાર છે કે કોણ નથી, પણ મકસદ એટલે ઓબ્જેક્ટિવ હોદ્દેદારોનો એ છે કે કોમ ઇલ્મ હાસિલ કરે, કેવી રીતના આપણા ઇલ્મમાં ઇજાફો થાય એ મકસદ છે આપણો. તો બધાના ઇલ્મના ઇજાફા માટે આપણે આ 5 સવાલને કરીએ છીએ અને એનો જવાબ પણ તમારી સમક્ષ પેશ કરું છું. પહેલો સવાલ હતો selon Imam Ali alayhi salam quelle est la zakat du corps humain. ગુજરાતીમાં ઇમામ અલી અlayhi salam ની હદીસ મુતાબિક ઇન્સાનના બદનની શરીરનું zakat શું છે? એનો જવાબ તો બધાને ખબર છે કે રોજા શું નહીં. બીજો સવાલ citez les noms de 2 surahs qui oblige la prosternation, જે વાજિબ સજદા છે આપણી કુરાન પાકમાં. કુરાનના 2 સૂરાઓ બતાવો કે જેમાં વાજિબ સજદાની આયત આવી છે. એનો જવાબ છે સૂરે સજદા અને સૂરે અલક. ત્રીજો સવાલ d'après un hadith du saint prophète qui est le plus fort des êtres humains. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ મુજબ સૌથી વધુ તાકાતવાન ઇન્સાન કોણ છે? જે પોતાના નફ્સને કંટ્રોલ કરતો હોય. ચોથો સવાલ d'après Imam Ali alayhi salam le plus grand mal qui peut atteindre les savants est. ગુજરાતીમાં ઇમામ અલી અલૈહિ સલામની હદીસ પ્રમાણે કઈ એવી સૌથી વધુ ખરાબી છે કે જે આલિમોને નુકસાન પહોંચાડશે? જે pouvoirsમાં હોય છે, બધી ડિક્ટેટર હોય છે ને આપણે ઘણું સાંભળતા આવ્યા આજ સુધી. પાંચમો ને છેલ્લો સવાલ
quand fut révélé le Bible? La Bible. Ah, alim. ગુજરાતીમાં એ જે ઓલું છે ચોથો સવાલનો જવાબ જે l'amour du pouvoir હોય છે એના થકી આપણા નુકસાન પહોંચે છે આપણા આલિમોને કે જે તકબ્બુર ને વગેરે વગેરે આલિમો. ને પાંચમો quand fut révélée la Bible? આસમાની કિતાબ ઇન્જીલ ક્યારે નાઝિલ થઈ છે? તે 12 રમઝાન. સલવાત પર મુહમ્મદ. ઇન્શાલ્લાહ આપણે પ્રોટેક્શન છે માસુમીન અલૈહિસ્સલામનો. આ છે ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન કોઈને નથી ખબર, સિર્ફ અલ્લાહ સુબ્હાનાહુ વ તઆલાને અને મને, કારણ કે પેપરે મેં કહ્યા છે. આ ક્વેશ્ચન હમણાંથી થશે પોઝે જ્યુરીને સોંપવામાં આવે છે. હવે કામયાબી મેળવવા માટે શિસ્ત પાલનની જરૂર પડશે. પહેલે મુલ્લા સાહેબ આવી ગયા. સાંતા હું યાદી કરતો હતો કે નવીવારનો પ્રોગ્રામ છે, મુલ્લા અકબર ગેરહાજર છે, ફોન કરું ના કરું. પછી મેં કીધું મજબૂરી હશે, આજે મદ્રેસાનો માંથી થાકી ગયા છે, ના કરું ના કરું. બસ દિલમાં દુઆ કરતો હતો મુલ્લા સાહેબ આવી જાય, મુલ્લા સાહેબ આવી જાય. અલ્હમ્દુલિલ્લાહ મુલ્લા સાહેબ આવી ગયા. મુલ્લા અકબર જીવન ને ત્યાં લકબ આપ્યા છે મેં મૌલાના. સલવાત પર મોહમ્મદ. બસ શુક્ર અલ્લાહ સુબ્હાના તાલાનો કે મારી આ ઉમેદને અલ્લાહ સુબ્હાના કબૂલ કરે. મુલ્લા સાહેબ દેખાઈ ગયા. તો શિસ્ત પાલન એ છે પહેલું કે જે બી ડિસિઝન થશે એ પબ્લિકનો હક નહીં રહે, આ બી જ્યુરીનો. તે બોલવું નહીં કે સુફલે કરવાની રજા નથી, નકર કાપતો ઉર્સ થશે. હસવાનું રજા હશે પણ મૂછમાં, આમ જ દોસ્તી નહીં, કારણ કે આ લોકો અમને ઇફો કોન્સન્ટ્રેશન ખપે. કારણ કે વાત શું છે તેને મેં સમજાવું. આ લોકો અમને 150 ક્વેશ્ચન આપી દીધા છે, એ લોકો શીખાય છે અલ્હમ્દુલિલ્લાહ. હવે આમ પ્રોબ્લેમ શું થશે કે જી પહેલે બિસ્મિલ્લાહ તાપતા જી પહેલે આ બધી બૈરી જ્યુરીને ધ્યાન આપવું જોશે, એ જ જવાબ દઈ શકશે. હવે સપોઝ હું ક્વેશ્ચન ચાલુ કર્યો કે ઇમામ અલી, કોઈ પહેલે આપી દીધું એટલે હું સ્ટોપ થઈ જઈશ, ક્વેશ્ચન કોન્ટિન્યુ નહીં કરું. પછી રેસ્પોન્સ ફોર્સ હશે તો એ ઇમેનમાં ડિસ્ક્વોલિફાય થઈ ગયો. ઓકે, એ કિતાબ બતાવી. અને c'est sûr કે બધા પબ્લિકનો દેવવાળ છે કે એ લોકોને ઉત્તેજન આપે. અને એમાંય પણ વોલ્યુમ હોય, ખબર છે આપણે સલવાતનો જવાબ દઈએ તો વોલ્યુમ આ હોય લાવ મસો, વોલ્યુમ 5 હોય જગવાઈ લેવે. જેમ તમે વધારે એ લોકોને ઉત્તેજન આપશો, જવાબ દેશે ત્યારે તો એ લોકોને વધારે ખુરાશ થશે. એવી રીતે જો કસીદામાં અલ્લાહ એક છે, જેમ વોલ્યુમ ચડશે એમ એ લોકોને હિંમત ચડશે. તો બસ તમે એ લોકોને સાથ આપજો. હવે આપણા સામે છે અલ્હમ્દુલિલ્લાહ પહેલો કાંદિદા. બિસ્મિલ્લાહ ગાલિબભાઈ, મિત્રો તમે ચાલો સવાલ. તમારું નામ શું છે અને તમે કઈ ક્લાસમાં છો, ક્યાં ગયો છો અને શું પોઝે છે આ વેનિયરનું? Galib Koudzi, 16 ans, première SDG, commerce international. માશાઅલ્લાહ, ઈરાદો સારો છે. મુલ્લા સાહેબ હાજર હતા. સઈદ સિસ્તાની બહુ ફોર્સ આપ્યો છે કે તમારા બચ્ચાઓને એન્જિનિયર બનાવો, આવોકા બનાવો, વકીલ બનાવો, ઓલું ડાક્ટર બનાવો, મેક્સિમમ બનાવો. આ સંત બિસ્મિલ્લાહ શાને રઝા હિરજીજીના. Irjizina Chane Raza en troisième et commerce et gestion. કોમર્સ જેસ્ટિયન. પછી પ્રોજેક્ટમાં શું વિચાર છે? વકીલ બનવું છે, આવોકા શું બનવું છે? મેડસન જી. બસ તો હમણાંથી એ છે ને આપણે એમ છે કે હમણાંથી આપણે રિફ્લેક્શન કરજો કે ક્લાસમાં છે? 3ème માં.
હમણાંથી તું ciblé કરી નાખ. Même il faut chercher les ciels. Et sociologie, psychologie, માં છે બોલાવે. Chercher les ciels pour arriver les astres, étoiles. બોલા સાહેબ, chercher les ciels. એટલે તું હમણાંથી vision ઓકર જો પ્રમુખ સાહેબ છે વકીલ છે એમને નથી બન્યા. Il a sûrement cherché le ciel, il est devenu વકીલ alhamdulillah. Donc હવે છે આપણો Madame Gamsen Chayan c'est જી mon second général Matso. Inch'Allah, on médecine branchelis. Subhanallah. Salat pa Muhammad. एक है पंचतन पांच है इमाम आया है मासूम 14 है 15 વર્ષનો છે. માશાઅલ્લાહ. સ્પોર્ટ શું કરે છે? સ્પોર્ટ સ્વર નથી કરતો. જ્યાં કરવું જોઈએ સ્પોર્ટ કારણ કે તને ખબર છે ને કે સ્પોર્ટની જરૂર છે parce que મને ખબર છે તું અલ્હમ્દુલિલ્લાહ હું મદ્રેસામાં ભણાવતો તો અલ્હમ્દુલિલ્લાહ તું toujours પ્રેમી થતો તો પણ જરા સ્પોર્ટ કોશિશ કરવાની કોશિશ કર થાય તો બહુ સારું છે conseiller છે હવે ને ગાલિબ શું સ્પોર્ટ કરે છે? હા ગાલિબ સ્પેશિયાલિસ્ટ પેથા ભૂલનો CPM નો મેમ્બર છે ક્લેબ પોલીસની અંદર હાકીમભાઈ અહીંયા છે વિસ પ્રેસિડા પછી શું ફૂટબોલ એક પુલ ફૂટબોલ ઇન્શાલ્લાહ કઈ ઈરાદો છે? ગોલ્ફ ને બિસ્મિલ્લાહ. Nam Rian Denji, 15 ans, en seconde, et j'aimerais faire haute études commerciales. માશાઅલ્લાહ. સલાત પર મોહમ્મદ. હવે તમે જો કે એ લોકોનો ઈરાદો અલ્હમ્દુલિલ્લાહ એવો છે કે હવે ઇન્શાલ્લાહ c'est les élites ઇન્શાલ્લાહ de notre communauté. bon હવે તમને જ્યુરી પણ સમજી ગયા છે. જ્યુરી ગાલિબન જી ગાલિબન માં ક્વેશ્ચન ટર્મિને થઈ જાય તમને 15 સેકન્ડ છે. Allez, s'il vous plaît. Galib passe essayer de bâtir. Bismillah, deuxième candidat. Troisième. Quatrième. C'est bon, alhamdulillah. Micro après c'est même carré. Vachement, quand on ne sait pas qu'est-ce qui va se passer. Promotion, tu mets ta marque de Marie, s'il vous plaît. Au lieu de me faire 15 pour ça. C'est une bain. Bon, allez. હું હમણાં સમજાવી દઉં. એક ઇમામ ચાલુ કર્યો અને કોઈ દાબી દીધું એટલે હું સ્ટોપ થઈ જઈશ. d'accord? હું સ્ટોપ થયો એટલે જ્યુરી numéro 2 ગાલિબભાઈ ક્રોનોમેટર કરશે. જો 15 સેકન્ડમાં જવાબ નથી થયો તો ça va passer au deuxième candidat, troisième, quatrième. Est-ce que clair c'est public માટે? Sûr clair છે? હે? બધે ક્લિયર છે ને? બિસ્મિલ્લાહ. કોણ બોલ્યો બિસ્મિલ્લાહ? હા એક સલાત પર નાખજો બિસ્મિલ્લાહ. صل على محمد وآل محمد. તમે એક સલાત પર નાખો. તમે તાંજુ ના રહ્યો. silence comme c'est please. શિસ્ત પાડો. પહેલો ક્વેશ્ચન 4 પોઈન્ટ જેને મળશે એ ક્વોલિફાય. 2 જણા કપે છે 4 માંથી.